લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ બનાસકાંઠાના ધાનેરા અને લાખાણીમાં સભા સંબોધી હતી। સભા દરમિયાન પરસોત્તમ રૂપાલાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે યુવરાજની પિન રાફેલ પર ચોંટી ગઈ છે અને સાથે જ રૂપાલાએ કહ્યું છે કે બનાસકાંઠામાં પરબત પટેલ ઐતિહાસિક જીત મેળવશે। भारतीय जनता पार्टी ની 26 માંથી 26 બેઠકો જ્યારે અમે જીત્યા હતા એમાં બનાસકાંઠાની સીટ પણ હતી જ, એટલે અહીંયા એનો ગઢ છે કે એવી તેવી તો બધી વાર્તાઓ છે, પણ આ વખતે તો દેશની જનતાએ નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે। બનાસકાંઠામાં પણ મેં અહીંયા ધાનેરાની સભામાં જે યુવાનોનું, વડીલોનું, મહિલાઓનું જે જોશ જોયું છે એને જોતા લાગે છે કે કદાચ પરબતભાઈ અત્યાર સુધીમાં ક્યારેય કોઈ ઉમેદવાર નહીં જીત્યા હોય એટલા પ્રચંડ મત સાથે જીતી જશે। લોકસભાની ચૂંટણીને લઈ અને બનાસકાંઠામાં બંને પક્ષોએ પ્રચાર તેજ કર્યો છે। ડીસામાં કોંગ્રેસે નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને આ પ્રસંગે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા। રાજીવ સાતવે મોદી સરકારને જુમલેબાજ સરકાર ગણાવી છે અને સાથે જ કહ્યું છે કે મોદી સરકારે પોતાના એક પણ વચન પાળ્યા નથી। એટલું જ નહીં પરંતુ જીતવા માટે તેમને કોંગ્રેસના નેતાઓની જરૂર પડે છે, છતાં આ વખતે કોંગ્રેસ 26 બેઠકો પર વિજય નોંધાવશે। भारतीय जनता पार्टी में जो मैसेज गया है कि मंत्री बनना है तो कांग्रेस से आना पड़ेगा। भारतीय जनता पार्टी के नेताओं, धारासभ्यों और कार्यकर्ताओं की कोई कीमत ही भारतीय जनता पार्टी में रही नहीं है। जो माहौल गुजरात में बना है और जिस प्रकार से कांग्रेस के कार्यकर्ताओं का, नेताओं का समर्थन हर जगह पर बनते जा रहा है, हम बहुत अच्छी तरह से 26 के 26 सीट पे लड़ भी रहे हैं और जीतने की दिशा में भी जा रहे हैं। ખેડૂતોના પાક વીમાના આંકડા જાહેર કરવાની માંગ સાથે ગઈકાલથી ધરણા પર ઉતરેલા કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના ધરણા પૂર્ણ કર્યા છે। પાક વીમાના હિસાબ મુદ્દે હવે તેઓ રાજ્યપાલને રજૂઆત કરશે। તેમણે રાજ્યપાલ પાસે સમય માંગ્યો છે। આટલું જ નહીં, પાક વીમા મુદ્દે હાઈકોર્ટમાં પણ સરકારને પડકારશે અને આ મુદ્દો આગામી સમયમાં પ્રજા વચ્ચે લઈ જવાશે તેમ કોંગ્રેસે જણાવ્યું। જો મુખ્યમંત્રી છે એવું કહેતા હોય નાટક કરે છે તો એમને નાટક લાગતું હોય તો નાટક ખરેખર અમે નહીં, નાટક સરકાર કરે છે, સરકારી અધિકારીઓ કરે છે। જો તમે આને નાટક કહેતો કાલે અમને જવાબ આપી દીધો તો અમે જવાબ લઈને જતા રહ્યા હોત, પણ નાટક સરકાર કરે છે। સરકારી અધિકારીઓ કોઈ કચેરીમાં હાજર નથી અને સરકાર આનો જવાબ દેવાથી દૂર ભાગી રહી છે। નાટક તમે કરો છો, ચોરી ઉપર સે સીના ચોરી। તો જે વસ્તુ સાચી ન હોય અને એક્ટિંગ કરવી એને નાટક કહેવાય। ભાજપ છે નાટક કરે છે અને એનો પુરાવો છે। ભાજપ વિસ્તારોમાં જઈ અને ખેડૂતોનું હામી હોવાનું કામ ભાષણ કરે છે કે અમે ખેડૂતોના હામી છીએ, અને વિધાનસભાની અંદર અહીંયા સચિવાલયની અંદર ખેડૂતોના હિતનું જે કામ કરવું જોઈએ એ કામ કરતી નથી। એટલે ભાજપ કરે છે બીજું, કે છે બીજું, એટલે નાટક ભાજપ કરે છે। અમે કોઈ રાજનીતિ કરવા માટે નહીં, રાજકીય રોટલો શેકવા માટે નહીં, પણ જે ખેડૂતો એના જેને કહી કે અહીંયામાં હોળી પ્રેક્ટિસ છે, જ્યાં વિસ્તારમાં તમે ખુદ સરકાર ભાજપની 100% અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરો છો, તમે ખુદ સ્વીકારો છો કે ખેત ઉત્પાદન 100% નિષ્ફળ ગયું છે, તો ત્યાં 100% પાક વીમો નથી આપતા અને માત્ર મસ્કરી કરીને તમે 0 થી 15% વીમો આપો છો। ખેતી નિયામક પાસે આવ્યા પછી હિસાબ માંગવા છતાં તે છૂમંતર થઈ જાય છે, મિસ્ટર ઇન્ડિયા થઈ જાય છે। તમે હિસાબ ન આપી અને અમને મજબૂર કર્યા ધરણા પર બેસવા માટે। જો તમે હિસાબ આપી દીધા હોત તો બેસવાની વાત જ ના આવત અને તો આ પ્રશ્ન જ ના આવત। પાક વીમાના હિસાબની માંગ સાથે ધરણા પર બેઠેલા કોંગ્રેસના નેતાઓ પર મુખ્યમંત્રીએ પ્રહાર કર્યો અને કહ્યું કે કોંગ્રેસના નેતાઓ નાટક કરી રહ્યા છે। ખેડૂતોના મત મેળવવા કોંગ્રેસના નેતાઓ તૂત કરી રહ્યા છે। ચૂંટણીનું મેદાન છોડીને ગાંધીનગરમાં નાટક કરે, ખાલી મીડિયામાં આવવા માટે આ નાટક છે। સરકારે 2600 કરોડ રૂપિયા વીમો આપી દીધો છે, હાઈએસ્ટ છે। ભૂતકાળના આંકડા કઢાવજો, આ વર્ષે 2600 કરોડ રૂપિયા વીમો આ સરકારે આપેલો છે। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। 11 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનું છે અને ત્યારે રાજકીય પાર્ટીઓના નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગ્યા છે।
ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી। તેઓ ભુજ ખાતે ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી। તેઓએ જણાવ્યું છે કે 2014માં લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હતી, ત્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી સુનામી રહેશે। તો તેઓએ આશા વ્યક્ત કરી છે કે ગુજરાતની 26માંથી 26 બેઠક ભાજપ જ જીતશે। निश्चित रूप से 26 सीट जीतेंगे, लेकिन अब मेरा जो टारगेट है, गुजरात प्रदेश के कार्यकर्ता का टारगेट है, हर सीट पे हमारी लीड कैसे बढ़े। और जो मैं वायुमंडल देख रहा हूँ, जैसे आप गुजराती में कह रहे हो 14 में वावाजोड़ा था, लेकिन मान के चलिए 19 में सुनामी है मोदी जी के नाम की। आंदोलनकारीमांथी नेता बनेला ललित वसोया विधानसभा सुधी तो पहुंची गया, परंतु हवे कांग्रेसे तेमने पोरबंदर लोकसभा बैठक पर टिकિટ આપતા તેમની દોડ દિલ્હી સુધીની છે। દિલ્હી સુધી પહોંચવા વસોયા ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ચૂંટણી પ્રચાર દરમિયાન જ વસોયા ક્રિકેટ રમતા નજરે ચડ્યા છે। સમય અને સંજોગોને પારખવામાં માહિર છે વસોયા અને આ પહેલો ખરાબ બોલ તેમણે જવા દીધો અને લૂઝ બોલમાં જોરથી ફટકાબાજી પણ કરી હતી, પરંતુ આ લૂઝ બોલમાં પણ વસોયા कैच आउट થઈ ગયા। ત્યારે સવાલ એ છે કે વિધાનસભામાં સફળ થયેલા વસોયા દિલ્હી પહોંચશે કે આઉટ થઈ જશે। મતદારોને આકર્ષવા ઉમેદવારો અવનવા પેંતરા અપનાવી રહ્યા છે। જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ પ્રચાર માટે આમરણ ગામે પહોંચ્યા હતા અને જ્યાં ગ્રામજનોએ તેમને ઘોડા પર બેસાડ્યા હતા। ડોર ટુ ડોર પ્રચાર પણ કરાવ્યો હતો। ગ્રામજનોએ પૂનમબેનના હાથમાં તલવાર આપી અને તેમનું સન્માન કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જૂનાગઢ આવી રહ્યા છે અને ત્યારે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। વડાપ્રધાન વિજય સંકલ્પ રેલીના ભાગરૂપે જૂનાગઢમાં જંગી જનમેદનીને પણ સંબોધવાના છે અને ત્યારે સભા સ્થળે ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ કરાઈ રહી છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મોદીના આગમન પહેલા સભા સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। સાથે જ તેમણે કાર્યકરો તેમજ હોદ્દેદારો સાથે મીટિંગ કરી હતી। જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર મુલાકાત દરમિયાન વડાપ્રધાન જૂનાગઢ તેમજ પોરબંદર લોકસભા સીટ માટે પ્રચાર કરશે। ખાસ કરીને યુવાઓમાં ખૂબ થનગડાટ છે, યુવાઓમાં ખૂબ ઉત્સાહ છે અને આવતીકાલે વિશાળ સંખ્યાની અંદર યુવાનો, મહિલાઓ, ભાઈઓ, બહેનો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહે એ પ્રકારનું આયોજન પણ થયું છે અને જનતા સ્વયંભૂ ઉત્સાહ પણ બતાવી રહી છે। તો અન્ય કેટલાક સમાચાર જોઈએ તો એક તરફ ઉનાળાનો આકરો તાપ લોકોને દઝાડી રહ્યો છે અને ત્યાં જ સુરેન્દ્રનગરના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં અનેક સોસાયટીઓમાં પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે। લોકો ગરમીથી ત્રસ્ત થઈ રહ્યા છે અને પીવાના પાણી માટે તરસી રહ્યા છે। અહીંની 4 સોસાયટીના 1000થી પણ વધુ લોકો આ પ્રકારની असुविधाथी मतदानનો બહિષ્કાર કરશે। સ્થાનિકોએ કલેક્ટર કચેરીએ પહોંચી અને પાણી નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા। पानी नहीं तो वोट नहीं, पानी नहीं तो वोट नहीं। લોકસભા ચૂંટણી આવતા જ હવે સૌરાષ્ટ્રના ખેડૂતો આક્રમક મૂડમાં છે। પાક વીમા મુદ્દે હવે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડવા 11મી એપ્રિલે રાજકોટમાં કિસાન સંમેલનનું આયોજન કર્યું છે। એટલે કે પાક વીમા મુદ્દે હવે કિસાન સંઘ સરકાર સામે લડત કરશે। મહત્વનું છે કે આ પહેલા પડધરીમાં પાક વીમાને લઈ અને ખેડૂતોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું। ખેડૂતોનો આક્ષેપ છે કે પાક વીમા આપવામાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે। મોટામાં મોટું રાજકારણ રમાય અને ખેડૂતના ઉપર અન્યાય થઈ રહ્યો છે। કોઈ પણ તલાટી મંત્રીથી માંડી, વિસ્તરણ અધિકારી માંડી, ખેતીવાડી અધિકારી, કલેક્ટરથી માંડી કોઈને ખબર નથી કે પાક વીમાની સિસ્ટમ શું છે। આ છૂપું રાજકારણ છે। દરેક રાજકીય વ્યક્તિને કહું છું કે ભાજપ અને કોંગ્રેસને ખેડૂત ઉપર રાજકારણ રમવાનું બંધ કરો અને જો તમે ખેડૂતના સારા લીડર અને નેતા હોય અને ખેડૂતને સારું ઈચ્છતા હોય તો 11 તારીખે એક મંચ ઉપર હાજરી આપો। રાજા વેપારી હોય ને પ્રજા ભિખારી હોય, આ સરકારે સાબિત કરી બતાવ્યું છે। ખેડૂત વિરોધી નીતિ આ સરકારની વારવાર અમારી રજૂઆત અને નિવેદનો અને આવેદનો આપતા આ સરકારે હજી સુધીની અંદર કંપની સામે કોઈ ધ્યાન નથી દોર્યું। હજારો કરોડ રૂપિયા પ્રીમિયમ ઉઘરાવી આ સરકાર કંપનીઓએ અને ખેડૂતોને આજ વીમાથી વંચિત રાખ્યા છે। ખેતી અને ખેડૂતોને ભાંગવાના ઈરાદા પર આ સરકાર અત્યારે ચાલી રહી છે।
પણ આ બિલકુલ વ્યાજબી નથી. મોડાસાથી હિંમતનગર રોડ પર શરૂ થયેલ સરકારી ગોડાઉન પર ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત ગઈકાલથી કરવામાં આવી, પરંતુ 2 દિવસમાં 25 ખેડૂતોને બોલાવ્યા હોવા છતાં પણ એકેય ખેડૂત અહીં પહોંચ્યો નથી. મોડાસા શહેરથી 7 કિલોમીટર દૂર હોવાના કારણે અને અસહ્ય ગરમીના કારણે ખેડૂતોમાં પાક વેચવામાં નિરસ્તા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સરકાર ચણાને ક્વિન્ટલના 4,950 અને રાયડાને ક્વિન્ટલના 4,200 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે. મોડાસા સેન્ટર ચણાની ખરીદી માટે જે ફાળવેલમાં આવેલ છે, જે જૂની આપણી ખરીદી સેન્ટર ચાલુ હતું ત્યાંથી થોડું ઘણું દૂર છે અને ત્યાં કોઈ એવી માહિતી પણ મળતી નથી કે ભાઈ લીંબોઈ પાસે આપણે ગોડાઉન ફાળવ્યું છે એવી. એના માટે કંઈક ત્યાં વ્યવસ્થા કરો. ખેડૂતો ત્યાંથી જ પાછા જાય છે. અહીં નવા સેન્ટર ઉપર આવવા માટે કોઈ ગાઈડલાઈન જ નથી. ત્યાં કોઈ ગાઈડલાઈન આપવાવાળો માણસ જ નથી. એટલે આ રીતે ખેડૂતોને થોડી મુશ્કેલી વધારે પડે છે. અત્યાર સુધી અમે 20 ખેડૂતો ચણા માટે અને 5 ખેડૂતો રાયડા માટે મેસેજ કરેલ છે. સેન્ટર બદલાયેલ હોવાથી ખેડૂતોને ખ્યાલ નથી, જેથી કરીને ઘણી તકલીફ પડે છે. એફઆરસીએ નિયત કરેલી ફી નહીં, પરંતુ સ્કૂલ સંચાલકો જે ફી કહે તે ફી વાલીઓને ભરવી પડશે, નહીં તો વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દેવામાં આવશે. અમદાવાદની ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની આ દાદાગીરી સામે વાલીઓએ મોરચો માંડ્યો છે અને પહોંચી ગયા કમલમ. स्कूल में मेरे को रूम के अंदर भी बिठाया था. ये क्या हो रहा है, ऐसे बोर हो जाती हूँ मैं हमेशा. स्कूल में क्या हो रहा है. फिर मैं 1 हफ्ते तक स्कूल नहीं गई. उसके बाद जाने लगी, फिर वापस से बाहर निकाल के सड़क पे बिठाया. फीस बिल जब लगाया गया तो उनकी फीस थी 66,000 और वो स्कूल मानने को तैयार नहीं है. और जब हम फर्स्ट डेट को स्कूल गए तो ना हमारा नाम अटेंडेंस में था और ना कहीं और. આ માસૂમ જે વાત સમજી શકે છે તે જ વાત કદાચ અમદાવાદની ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોને સમજવામાં તકલીફ પડી રહી છે. એફઆરસીના નિયમોને ઘોડીને પી ગયેલા સંચાલકો વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપવાની મનાઈ ફરમાવી દીધી. જો કે સંચાલકોની જોહુકમી સામે વાલીઓ અને વિદ્યાર્થીઓએ મોરચો માંડ્યો અને શાળા બહાર ધરણા કર્યા. स्कूल वाले बोल रहे नहीं, जो हमने फीस डिसाइड की है वही आपको भरनी पड़ेगी. आज बच्चे स्कूल में गए थे, 5 मिनट के बाद में निकाल के रोड के ऊपर बैठा दिया गया बच्चों को. ऊपर डीओ एजुकेशन मिनिस्टर सबसे अप्रोच कर चुके हैं, बट कोई रिजल्ट नहीं आ रहा है. कल हम एफआरसी ऑफिस में थे, वहाँ प्रिंसिपल भी आया, उसने कमिट किया कि वो मानेगा, बट आज उसने सेम वही रिस्पॉन्ड किया बच्चों के साथ. पानी जी से बात करना चाहते हैं, हम कहाँ जाएं, किससे बात करें. શાળા સંચાલકોએ તો વાલીઓને મચક ન આપી, પરંતુ વાલીઓ લડી લેવા મક્કમ હતા અને એટલે જ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચી ગયા કમલમ. જો કે વિવાદ ત્યારે વકર્યો જ્યારે કમલમમાં સીએમના આગમન પહેલા જ સ્થળ પર હાજર પોલીસ કર્મીઓએ વાલીઓને હટાવી દીધા. વાલીઓનો રોષ ઉગ્ર થતા ભરત પંડ્યા વાલીઓને મળવા પહોંચ્યા. ત્યારે એમને કમલમ ખાતે અમે એમને સાંભળ્યા છે. ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાને ફોન કરીને કાલે સવારે 8:30 વાગે એમને મળવા માટેનું પણ કહ્યું છે અને જે ગ્લોબલ સ્કૂલનો જે પણ કંઈ કસૂર હશે એની સામે શિક્ષણ વિભાગ એક કડક પગલાં લેશે. સંચાલકો સામે કાર્યવાહી કરવાની સરકાર તરફથી મળેલી હૈયાધારણા બાદ હાલ તો વાલીઓનો વિરોધ શમી ગયો છે, પરંતુ સવાલ એ છે કે ફી ન ભરનાર વિદ્યાર્થીઓને એક ક્લાસરૂમમાં બંધ કરી દેનાર અને રસ્તા પર મૂકી દેનાર શાળામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેટલું સુરક્ષિત. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરામાં આવેલી પારોલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિક પ્રોજેક્ટ ફેર ટેકનો શો 2019નું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં 3000થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વડોદરામાં આવેલી પારુલ યુનિવર્સિટીમાં વાર્ષિક પ્રોજેક્ટ ફેર ટેક શો યોજાયો હતો, જેમાં એન્જિનિયરિંગના 300 ઇનોવેટિવ પ્રોજેક્ટને સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં પ્રદૂષણ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ સોલાર પીવી સિસ્ટમ, હાઇડ્રોજન ઉત્પાદન માટે હાઇબ્રિડ કાર પર માઇન્ટ થયેલ સોલરથી ઉર્જા ઉત્પન્ન કરી કાર દોડાવવાનો ઇનોવેટિવ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. તેમજ ઇલેક્ટ્રિક રિક્ષા અને વીજ ઉત્પાદન કરતી સોલર સિસ્ટમને સેન્સર સાથે જોડી સૂર્યના કિરણો જે તરફ હોય ત્યાં સોલર પ્લેટ ફરે તે રીતના ભવિષ્યને ઉપયોગી પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા, જે ખાસ આકર્ષણરૂપ બન્યા હતા.
સોલાર પેનલ છે જેમાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય, એનાથી ઇલેક્ટ્રોલિસિસ થઈને હાઇડ્રોજન બને. એ હાઇડ્રોજન અમે લોકો ડીઝલ એન્જિનમાં નાખીએ છીએ. ડીઝલ એન્જિનની અંદર હાઇડ્રોજન શું કરે કે ડીઝલને ફૂલ કમ્બશન કરે. આખું કમ્બસ્ટ થવાથી એના પોલ્યુશન ઓછું થાય અને આપણને એનર્જી મળે. આ પ્રોજેક્ટ છે સોલાર ટ્રેકિંગ સિસ્ટમ. અમે આમાંથી બનાવ્યું છે કે અહીંયા LDR સેન્સર લગાવવામાં આવ્યું છે જે સૂર્યના કિરણોને એબ્ઝોર્બ કરીને એ પ્રમાણે સોલાર પેનલને મૂવ કરે છે. એનાથી ફાયદો એ થાય છે કે નોર્મલી માણસો અત્યારે જે ઘર ઉપર ને નોર્મલી ઇન્ડસ્ટ્રીમાં ફિક્સ ટાઈપની સોલાર પેનલ લાગી રહી છે એના કરતાં આ પેનલ 30%થી વધારે એફિશિયન્સી આપે છે. જે CNG એક્ઝિસ્ટિંગ રિક્ષા છે એના મેં ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી છે કે જેનાથી CNGના લીધે જે કાર્બન એમિશન થાય છે, ગ્રીનહાઉસ ગેસીસ જે ડેવલપ થાય છે એને અમે રિડ્યુસ કરવા માંગીએ છીએ ને ઇલેક્ટ્રિક કન્વર્ટ કરી પછી એની એફિશિયન્સી બી વધે છે CNG કરતાં. તો આ પ્રકારના પ્રોજેક્ટ ફેર દ્વારા ટેકનિકલના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને આથી જ દર વર્ષે યુનિવર્સિટી દ્વારા આ પ્રકારના ટેક શોનું આયોજન કરવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલી પણ સક્ષમ થઈ શકે. પ્રત્યેક વર્ષે પારુલ યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા 3000થી વધુ પ્રોજેક્ટ્સ બનાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ્સ પૈકી 300 જેટલા પ્રોજેક્ટ્સ કે જે ઇનોવેટિવ હોય છે, સારા હોય છે, એમને આ પ્લેટફોર્મ દ્વારા એક પ્રદર્શન કરવાનો મોકો આપવામાં આવે છે. મેક ઇન ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા હવે અનેક ટેકનિકલ યુનિવર્સિટી ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહી છે, જેમાં પારુલ યુનિવર્સિટીના પણ અનેક એવા પ્રોજેક્ટ હતા જે ભવિષ્યના ભારત માટે ઇનોવેટિવ બની શકે છે. તો આવા પ્રોજેક્ટની પેટન્ટ માટે પણ પારુલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે. કેમેરામેન અંકિત સાથે ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.